ગુડ મોર્નિંગ. આજનો વ્લોગ ઉતારવાનો એક વસ્તુ તમને ખાલી બતાવવા માટે મેં વ્લોગ ચાલુ કર્યો છું. આજની સવારની ઠંડી ધુમ્મસ ભરી છે, જોઈ છે, બતાવું તમને. અને આ કંઈક નજારો છે આપણા રૂમની બારીમાંથી. સવારનો સૂરજ એકદમ ઓરેન્જવાળો અને ધુમ્મસ ભરેલો હતો. બસ પછી શું આપણે ઓફિસ જવા નીકળી ગયા અને રસ્તામાં જોતાં શું આપણને આપણા રસ્તામાં એક કલીગ પણ મળી ગયા, હિનાબેન. એમને આગળ જવા દીધા બિકોઝ સી ઇઝ વુમન, એટલે એમને આગળ જવા દીધા. આપણે ત્યાં સુધી આપણે બહારની બિલ્ડિંગ્સ જોઈ, એ પણ ધુમ્મસોથી ભરેલી બિલ્ડિંગ હતી. અને આપણે ઓફિસ પહોંચી ગયા અને ઓફિસના વિન્ડોમાંથી પણ સનરાઈઝ સુપર થઈ રહ્યો હતો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. આજના વ્લોગમાં છે ને આપણે કંઈક કારીગરી કરવા જઈ રહ્યા છે. કારીગરી કેવી છે ખબર છે? નંબી હાલ છે ને બ્લિંકિટમાંથી ચોકલેટ મંગાવી હતી, તો બ્લિંકિટની થેલી આવી છે. તો બ્લિંકિટની થેલીમાં છે ને કટઆઉટ્સ આવ્યા છે. તો આ કટઆઉટ્સ છે ને કેલેન્ડર છે 2026નું. તો આ કટઆઉટ્સ આપણે કટ કરીશું ને તો પછી આખું આ કટઆઉટ્સ છે ને એ આખું ફૂટબોલ જેવો શેપ લેશે. અને પાછળની બાજુ પણ કટઆઉટ્સ છે, પણ આ કટઆઉટ્સ કેવા કટઆઉટ્સ છે કે જેમાં તમે તમારા ગોલ લખી શકો, સ્કિલ લખી શકો, યા પછી કોઈ સિક્રેટ સોર્સ છે એ બધું લખી શકો. એ કટઆઉટ્સની જરૂર નથી, પણ આપણે આ કટઆઉટ્સ આજે કરીએ. આ કટઆઉટ્સ કરીએ અને પછી છે ને જો એના સ્ટેપ્સ આપેલા છે આપણને બાજુ, તો આ સ્ટેપ્સથી આપણે આખું આ કેલેન્ડર બનાવીશું 2026નું. કારણ કે હવે 2026 આવી ગયું છે તો કેલેન્ડર પણ બનાવી દઈએ. ચલો હાલો કટઆઉટ્સ કરીને તમને બતાવું. હવે છે ને આપણે કટઆઉટ્સ કરીશું. કાતર લઈ લીધી છે, કાતરથી કટઆઉટ્સ ચાલુ કરીશું આપણે. હવે જો આ ગ્રીન પાર્ટ છે ને, ગ્રીન પાર્ટ રહેવા દેવાનો છે. ગ્રીન પાર્ટમાં છે ને કદાચ ગમ લાગશે એકબીજા ઉપર અને પછી આખું સર્કલ બનશે. એટલે ગ્રીન પાર્ટથી આપણે કટ કરવાનું ચાલુ કરીશું. આપણે છે ને આને જોઈન કરીશું. ડોટેડ લાઈન અહીંયાથી છે ને આપણે આમ વાળવાનું ચાલુ કરવાનું છે. ડોટેડ લાઈન કેટલી આવશે ને બાકીનો જે પાછળનો ભાગ છે ને ગમથી છોટી જશે બીજી બાજુનો. કટઆઉટ થઈને પછી આપણે જોડે આખું આવી ગયું છે. હવે આખું અને આપણે જોઈન્ટ કરીને કે 3D શેપનું કેલેન્ડર બનશે. ચલો ફટાફટ બનાવું અને તમને મળું. જો બસ બનવા આવી ગયો છે ગ્લોબ આખો આ 3D આકારનું. બસ હવે છેલ્લું આટલું બાકી રહ્યું. જો અંદરથી કંઈક આવી રીતે ટેપિંગ પણ કરી દીધી જોડે, તો શું ખુલી પણ ના જાય. થોડું ટફ તો છે બનાવું, હા, પણ મજા આવે છે. થોડુંક બનાવીને પછી બસ આ છેલ્લું 1 2 જો આવી રીતે જોઈન્ટ થઈ જશે ને આખું આ શેપ બની જશે. ઇટ્સ ફાઇનલી ડન. જો બની ગયો. હવે આમાં આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી બતાવું તમને. અરે 12 મહિના આવી ગયા. યસ, વી કેન મેડ ઇટ.